વાર્ષિક 70,000 કિલોમીટર 1 કિલોવોટ બસમાં ફરિયાદમાં દોડવામાં નિયમ નહીં અને એજન્સી લાગેલી પેનલ્ટીમાં જે એજન્સી જવાબદારી એ કામ સોંપવું છે કે નહીં કે ફરીવાર હાથ ધરી છે કે નવો નિયમ તપાસ પ્રોજેક્ટમાં લાગુ થયાની સંભાવના શહેરમાં ઇન્દ્રોઈ સર્કલ ખાતે ગઈકાલે મહાનગરપાલિકા સીસીટીવી બસે 4 નિર્દોષ જિંદગીમાં છીનવી લેતા તમામ ક્ષેત્રે તપાસ આદેશ જારી કરવામાં આવ્યો છે કે જવાબદારી કે ફેંકાફેંકી કરવાનો સિલસિલો ફરી એક વખત થઈ છે કે અકસ્માત માટે જવાબદાર કોણ હતું જેમાંથી નક્કી કરવામાં તંત્ર નિષ્ફળ છે કે ઇલેક્ટ્રિક સિટી બસમાં જે કોન્ટ્રાક્ટર મૂકવામાં આવેલ છે વાર્ષિક 70,000 કિમી એક પુરાવામાં કામ કરવામાં આવે છે સ્પીડમાં દોડેલી જે ડ્રાઈવર ઓવરટેક કરતા જે અકસ્માત બનાવવામાં જે ટ્રાન્સપોર્ટ વિભાગ જણાવવા મળતા કે સીસીટીવી બસમાં જે કે થિયરી ઉપર તપાસ આરંભ કરવામાં ઇલેક્ટ્રિસિટી બસમાં કોર્પોરેશન ફાળવવામાં આવેલ છે ક્ષેત્રીય સરકારી ગ્રાન્ટમાંથી 17 રૂપિયા કોઓપરેટિવ પ્રોગ્રામમાં છે 194 કિંમત સલાહી ફરજિયાત આધારે ગ્રાન્ટમાં મળતા પાત્ર છે જેમાંથી કરવામાં આવેલ મીટર લગાવવામાં આવેલ કે ફૂલ સ્પીડમાં વાહન ચાલકોમાંથી ઝડપી તેમાંથી જાણકારી પ્રમાણે જે વાર્ષિક 70,000 કિલોમીટર લાક્ષણિક નક્કી કરવામાં આવેલ છે પૂરતા પેનલ્ટી બસોમાં માટે જે એજન્સી દ્વારા કરવામાં આવેલ સ્પીડમાં જે હોવાનું કારણ જે ડ્રાઈવર પર જે સેફ્ટી નક્કી કરવામાં આવેલી 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં જે સેફ્ટી હોય તેમાંથી 9 વાગ્યા નોકરી ઉપર ચડે છે છતાં ડ્રાઈવર કરમાં આવેલો હોવો ખોલવામાં પામ્યું